અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે ને બહુ જ એક્ટિવ વિડીયોઝ ને બધું આવતું હોય છે ને કહે છે કે અમુક જે પોઈન્ટ્સ હોય છે આપણા શરીરના તો હેડેક થતું હોય તો એ પોઈન્ટ્સ દબાવીએ તો એનાથી ઠીક થાય છે. પછી વાયુનો કંઈ હોય તો હાથમાં જે રબ કરવાથી થાય છે તો એ છે ખરેખર એવું થાય છે? યસ, એના માટે યોગમાં ચક્ર સાથે જ બીજો કન્સેપ્ટ છે જી, નાડી. એને જે આ પોઈન્ટની દબાવવાની વાત આવી, દેટ ઇઝ એક્યુપ્રેશર. જી, પંક્ચર કરવાની પણ વાત છે, દેટ્સ એક્યુપંક્ચર. જી, એ ચાઇનીઝ સિસ્ટમ છે. આપણે જેમ નાડી છે, આપણા યોગમાં નાડીની સિસ્ટમ છે. 72,000 નાડી છે, 72 લાખ નાડી છે, એવા મતાંતર છે. મેઇન 3 નાડી છે, એમાં કોઈ ડિફરન્સ ઓફ ઓપિનિયન નથી: ઈડા, પિંગળા અને સુષુમ્ના. ઈડા એટલે લેફ્ટ સાઈડની નાડી, કે જે ઠંડી નાડી કહેવાય, શીતલ નાડી કહેવાય, ચંદ્ર નાડી કહેવાય. પિંગળા એટલે રાઈટ સાઈડની નાડી, ઉષ્ણ નાડી કહેવાય, સૂર્ય નાડી પણ કહેવાય. મોટે ભાગે ઘણા લોકોને ખ્યાલ નથી હોતો, આપણું બ્રિધિંગ છે એ મોટે ભાગે એક જ બાજુથી ચાલુ હોય, કાં લેફ્ટમાંથી કાં રાઈટમાંથી, અલગ અલગ સમયે ફરતું રહે. બંનેમાંથી ત્યારે ચાલુ હોય કે જ્યારે વ્યક્તિ ટોટલી બેલેન્સ્ડ હોય, ડીપ મેડિટેશનમાં હોય, ત્યારે બંનેમાંથી ચાલુ હોય. એટલે વચ્ચે જે છે એને બેલેન્સ્ડ, આપણે સામાન્ય ભાષામાં પણ શબ્દ વાપરીએ છીએ ને કે વ્યક્તિ સેન્ટર્ડ છે, વ્યક્તિ બેલેન્સ છે. એ વચ્ચોવચ્ચ જે છે એક સેન્ટ્રલ નાડી છે, સેન્ટ્રલ ચેનલ છે, એને સુષુમ્ના નાડી કહે, મધ્ય નાડી પણ કહે છે. એમાંથી એનર્જી જો પાસ થતી હોય તો વ્યક્તિ સૌથી વધારે બેલેન્સ્ડ હોય. એટલે જ્યારે નાડીનો પ્રવાહ આખા શરીરમાં, ધારો કે માથામાં દુખે છે અને અહીં દબાવ્યો, દેટ મીન્સ એક આપણી ટૂથપેસ્ટ છે, નીચે દબાવો તો પણ અસર ઉપર થાય છે ને. એ પ્રમાણે વચ્ચેનો જે બ્લોક હોય, ક્યાંય ધક્કો લાગતો હોય, એ ધક્કો લાગે ત્યાંથી, અથવા રસોડામાં ધારો કે પેલી સિંક હોય અને ઉપર દબાવો એટલે કંઈક ક્યાંકથી ધક્કો મારો તો ક્યાંકથી ક્લિયર થાય. એ રીતની આ થિયરી છે, બહુ સાદી ભાષામાં સમજીએ તો. એટલે ચાઇનામાં એમાં ચેનલ્સ હોય છે, એને મેરિડિયન કહે છે, 14 મેરિડિયન હોય છે, અને એની પાછળ એક્યુપ્રેશર, એક્યુપંક્ચર બંને થિયરી છે. ખરેખર આમ હેડેક થતો હોય તો કયા પોઈન્ટ્સ પર એ કરવાનું હોય? એક્યુપ્રેશરના પોઈન્ટ આવે છે. હેડેક થતામાં જુદા જુદા કારણોસર હેડેક હોય. સપોઝ માઇગ્રેન હોય તો જુદું હોય, ગરમીનો હેડેક જુદો હોય, પ્રેશર જે ટેન્શનનો હેડેક જુદો હોય, બીપીનો જુદો હોય, ચશ્માના નંબરનો જુદો હોય, એમ દરેકના જુદા જુદા પોઈન્ટ્સ આવે. એટલે તથ્ય છે આ વાતમાં જે છે. એટલે આનાથી ગુણકારી તો છે ને. બીજી તમે વાત કરી યોગાસનની અને મેડિટેશનની, તો ખરેખર મેડિટેશન છે શું? કારણ અને યોગની જો વાત કરું ને તો ઘણા લોકો મોર્નિંગમાં કરતા હોય છે. એમ મોર્નિંગમાં સવારે સારું, પરંતુ ઘણા સાંજે પણ કરતા હોય છે. તો મતલબ ખરેખર યોગનો સાચો સમય શું છે ને કેવી રીતે કરવું જોઈએ? ઉઠીને તાત્કાલિક તો ના કરવા જોઈએ, કારણ કે બોડી ત્યારે યોગાસનની વાત કરતા હોય તો હું યોગ શબ્દની યોગાસનની વાત કરું છું. મેડિટેશનની વાત કરીએ કે જે પણ યોગ છે એ સવારમાં બને એટલો જલ્દી કરવો જોઈએ. ઉઠીને પહેલી 10, 15, 20 મિનિટમાં જો કરી શકો તો એ ટાઈમે આપણું 2 કલાક સુધી આપણું મગજ છે જે એ આ એનર્જી લેવા માટે વધારે ઇઝી હોય. આખા દિવસની એનર્જી આપણે કલેક્ટ કરી શકીએ. સેકન્ડલી, એક પ્રાણાયામની વાત કરીએ. પ્રાણાયામમાં એટલી તકલીફ નથી પડતી, પણ યોગાસન હોય તો બોડી થોડું સવારે રિજિડ હોય. બધાએ માર્ક કર્યું હશે, અત્યારે વધારે, કારણ કે બધા એસીમાં સુવાની ટેવ છે. એટલે સવારે થોડી વાર પછી બધા જરા રિલેક્સ થાય. અધરવાઇઝ બીજા કોઈ મસલ્સને ડેમેજ થવાનો ચાન્સ રહે. એટલે બોડી થોડું રિલેક્સ થાય એ પછી કરીએ તો વધારે સારું પડે. અને સૌથી મોટો ફેર એ પડે જ્યારે વ્યક્તિ સમગ્ર યોગ, યાને કે યોગાસન, પ્રાણાયામ, મેડિટેશન એ બધું જ લિંક કરતો જાય, ચક્ર બેલેન્સ કરતો જાય, જે એનર્જી પોઈન્ટ્સ છે, તો એક બહુ મોટો ફેર પડે કે જેની મોટે ભાગે ડૉક્ટર્સને પણ કોઈને ખ્યાલ નથી હોતો. ઓન એન એવરેજ કેટલું બ્રિધિંગ હોય આપણું 1 મિનિટમાં? કાંઈ આઈડિયા છે કેટલી વાર શ્વાસ લે છે? ક્યાં ખ્યાલ છે? ઓકે, ઓન એન એવરેજ ડૉક્ટર્સના કહેવા મુજબ આપણે 16 શ્વાસ 1 મિનિટમાં લઈએ. શ્વાસ એટલે 4 પોઈન્ટની એક સાયકલ થાય. શ્વાસ લીધો પછી એક ફ્રેક્શન ઓફ સેકન્ડ્સ કે સેકન્ડ્સ માટે અંદર રહે. યોગની ભાષામાં શ્વાસ લઈએ એને પૂરક કહેવાય. અંદર રહે એને આંતરકુંભક કહે. પછી પાછો શ્વાસ બહાર નીકળે, ઉચ્છ્વાસ, એને યોગની ભાષામાં રેચક કહે. એ પછી પણ એક બહુ જ ફ્રેક્શન માટે
શ્વાસ વગર શરીર રહે, એને બાહ્ય કુંભક કહે. અને પછી બીજો શ્વાસ લઈએ. એ આખી જે સાયકલ છે એવી જનરલી 16 સાયકલ હોય. અને જો થોડી ઘટે, પર્ટિક્યુલરલી 10થી પણ જો નીચે જાય તો તાત્કાલિક ડૉક્ટર્સ અને ક્રિટિકલ કેસ ગણી અને એને હોસ્પિટલાઇઝ કરી દે. જે આપણે રેચકનો પાર્ટ આવ્યો એ સમયે આપણા વિચાર સૌથી ઓછા હોય. શ્વાસ લઈએ ત્યારે થોટ્સ આવે, જ્યારે અંદર છે શ્વાસ ત્યારે થોટ ના આવે, જ્યારે બહાર નીકળે ત્યારે થોટ આવે, પાછો જે બાહ્ય કુંભક આવ્યો ત્યારે થોટ ના આવે. દેટ મીન્સ શ્વાસ જેમ ઓછા થાય એમ વિચાર ઓછા થાય. તો સપોઝ મારી જ વાત કરું તો આજે 25 વર્ષથી છું આ બધા ફિલ્ડમાં બહુ ડીપલી. તો મારી સિચ્યુએશન એવી છે કે કોઈ ડૉક્ટર્સ બધા માટે એક કોયડો છે, કારણ કે મારી બ્રિધિંગ પેટર્ન મિનિટના 4 શ્વાસની છે અને સવારે તો કદાચ ઉઠું ત્યારે 3ની પણ હોય છે. મને એટલા માટે ખબર છે કે મારી આદત છે કે દરરોજ સવારે પહેલાં મારું બ્રિધિંગ માપવું અને બીજું મારી પલ્સ માપવી. એટલા માટે કે ભલે 3 છે પણ જો આજે 6 હોય, 6 એક્સેપ્ટેબલ છે, પણ મારા 3 ને 6 થયા દેટ મીન્સ મારામાં કંઈક આજે સબકોન્શિયસમાં કંઈક તકલીફ છે. આઈ હેવ ટુ વર્ક ઓન દેટ. એટલે હું દરરોજ સવારે ઉઠીને 5 મિનિટ પછી, પહેલી 5 મિનિટનું છે સાચું ના આવે કારણ કે હજી ઊંઘમાંથી ઉઠતા હોઈએ. એટલે બધાને, દર્શકોને પણ મારું તો એક સજેશન છે કે 1 મિનિટમાં કેટલા શ્વાસ લઈ શકો છો એ માપો. યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન કરો અને એ ટેવ પાડો એ પછી માપો. મેં તો અનેકવાર મારા સેમિનારમાં પણ મપાવેલા છે અને 14-15 હોય એમાંથી મેડિટેશન પછી તાત્કાલિક 7-8 થઈ ગયા હોય એવા અનેક એક્ઝામ્પલ્સ છે. એટલે એ બધાને માટે એક ટીપ સમજ્યો એ કરવા જેવું છે. જી. મેડિટેશનની વાત કરી, ચક્રની વાત કરી, તો આ બંને વચ્ચે સંબંધ તો છે?